હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કોમલનું રસોડું. તો ફ્રેન્ડ્સ, આજે મેં બનાવ્યું છે મહારાષ્ટ્રીયન સ્પેશિયલ મિસળ પાવ. આ થોડીક મારી સ્ટાઇલમાં મેં બનાવ્યું છે. તો ચાલો જોઈએ કેવી રીતે બને છે મહારાષ્ટ્રીયન મિસળ પાવ. જોઈને જ મોઢામાં પાણી આવેલું ને. તો ચાલો બનાવીએ મિસળ પાવ. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં મેં અહીંયા લીલા સૂકા વટાણા લીધા હતા. 7 થી 8 કલાક એને પલાળી લીધા હતા અને એના જોડે મગ લઈ લીધા છે. અને હવે કુકરમાં આપણે મગ અને વટાણાને બરાબર ધોઈને પછી ઉમેરી દઈએ. અને હવે તેમાં પાણી ઉમેરશું જરૂર મુજબ, બહુ વધારે નહીં ઉમેરીએ. અને હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈએ. પછી કુકરનું ઢાંકણ બંધ કરીને તેની 4 વિસલ આવવા દઈશું. તો એક બાજુ આપણા વટાણાને મગ ચડેરા ત્યાં સુધી આપણે ડુંગળી ઝીણી સમારી લઈએ. તો મેં અહીંયા 2 ડુંગળી લીધી છે, જેને લાંબી લાંબી પીસ કરી લીધા છે. આપણે તેની ગ્રેવી બનાવશું હવે. ને પછી મેં 2 ટમેટાં લઈ લીધા છે, તેને પણ લાંબા લાંબા કટ કરી લીધા છે. હવે એક નોનસ્ટિક પેનમાં 2 ચમચી તેલ લઈશું અને તેમાં જીરા અને હિંગનો વઘાર કરી લઈશું. આપણો વઘાર બરાબર થઈ જાય એટલે પછી તેમાં લીલા લીમડાના પાન ઉમેરીશું, લસણ, આદું ઝીણો સમારેલું અને લાસ્ટમાં મરચાં ઉમેરી બરાબર હલાવી લઈશું, જેથી આદુ મરચાં અને લસણનો કાચો સ્વાદ નીકળી જાય. ત્યાર પછી આપણે જે ડુંગળી સમારી હતી એને ઉમેરી દઈએ અને તેને પણ ગોલ્ડન બ્રાઉન કલર કરી લઈશું. અને એમાં થોડુંક મીઠું ઉમેરી દઈશું, જેથી ડુંગળી જલ્દી ચડી જાય. પછી તેમાં આપણે ટમેટાં ઉમેરી દઈએ. ટમેટાં બરાબર ગળી જાય ત્યાં સુધી આપણે તેને ચડવાઈ દઈશું. હવે તેમાં આપણે મસાલો કરી લઈએ. સૌપ્રથમ હળદર ઉમેરીશું, ત્યાર પછી લાલ મરચું, ત્યાર પછી તેમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું. અને હવે પછી તેમાં મેં ઘરે જ બનાવેલો હતો મિસળ પાવનો મસાલો, તે 2 ચમચી ઉમેરી દઈશું. જો આ મસાલો તમને પણ બનાવવો હોય ઘરે તો કોમેન્ટ કરીને જરૂર જણાવશો. આપણે તેની રેસીપી પણ શેર કરશું. હવે આ બધા મસાલાને મિક્સ કરી લઈશું અને થોડી વાર તેને ચડવા દઈશું, જેથી ટમેટાં બરાબર ગળી જાય ને મસાલાનો કાચો સ્વાદ નીકળી જાય. હવે સાઈડમાં તેલ છૂટું પડી રહ્યું છે, તો એને ગેસ બંધ કરીને આપણે તેને એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈએ, જેથી આપણો મસાલો જલ્દી ઠરી જાય. થવા દઈશું, જેથી ઠંડુ થયા પછી આપણે તેને સારી રીતે પીસી શકીએ. ને આ બાજુ કુકર ખોલીને જોઈ લઈ કે આપણા વટાણા અને મગ બફાઈ ગયા કે નહીં. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. બહુ ખીચડો નથી કરવાના, વધારે પડતા નથી બાફવાના, થોડા આખા દાણા રહે એવી રીતે બાફી લેવાના. તો હવે આપણો મસાલો પણ ઠંડો થઈ ગયો છે, તો એને પણ પીસી લઈએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણી ગ્રેવી તૈયાર છે. હવે આપણે મિસળની તૈયારી કરીએ. તો સૌપ્રથમ મેં અહીંયા તપેલી લઈ લીધી છે અને તેમાં 2 ચમચી તેલ ઉમેરી દઈશું અને તેમાં હિંગ ઉમેરી અને કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. હવે તેમાં બનાવેલી આપણી ગ્રેવી ઉમેરી દઈએ. હવે ગ્રેવીને વઘાર સાથે બરાબર મિક્સ કરી દઈશું ને તેનું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું. જો હવે સાઈડમાં તેલ છૂટું પડી રહ્યું છે, ગ્રેવી બરાબર લચકા પડતી કરી દેવાની. જો કેટલી સરસ થઈ ગઈ છે, ઘાટી ઘાટી. અને હવે તેમાં આપણે થોડું પાણી ઉમેરી અને તેને બરાબર હલાવી લઈશું. હવે બરાબર ગ્રેવી ઉકળી ગઈ છે. હવે તેમાં
આપણે બનાવેલો મિસળ પાવનો મસાલો ઉમેરી દઈશું 1 ચમચી અને તેને મિક્સ કરી અને તેમાં આપણે બાફેલા વટાણા અને મગ એ ઉમેરી દઈએ અને તેને પણ બરાબર મિક્સ કરી લઈએ ગ્રેવી સાથે. આ ગ્રેવી તમે આછી પાતળી કરી શકો. અમારા ઘરમાં ઘાટી ખવાઈ રહી એટલે મેં બહુ પાણી નથી ઉમેર્યું. જો તમને આછું પસંદ હોય મિસળ તો તમે આછું બનાવી શકો પાણી ઉમેરીને. અને હવે તેમાં આપણે લીંબુનો રસ ઉમેરીશું. મેં 1 લીંબુનો રસ કાઢીને તેમાં ઉમેરી દીધું છે અને લાસ્ટમાં આપણે ધાણા ઉમેરી દઈશું અને હવે તેને બરાબર મિક્સ કરીને સર્વ કરશું. તો મિત્રો તૈયાર છે હવે મિસળ. તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવશો. હવે મેં અહીંયા મિસળ પાવની ડીશ તૈયાર કરી દીધી છે અને આપણે એમાં ગરમા ગરમ મિસળ ઉમેરી દઈએ. જો જોઈને જ ખાવાનું મન થાય રહ્યું ને. મેં અહીંયા બ્રેડ સાથે સર્વ કર્યું. પણ મિસળ આમ તો પાઉં સાથે કરાય પણ અમારા ઘરમાં બ્રેડ સાથે ખાવાનું વધારે પસંદ કરેલા હતા એટલે મેં બ્રેડ મૂકીએ અહીંયા અને સાથે ચવાણું અને તીખી તરી સર્વ કરી છે. તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જય શ્રી કૃષ્ણ બધાને.